आइए हनुमंत बिराजी, कथा करो मति अनुसार। प्रेम दरी गादी धरो, पधारो पवन कुमार। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारी। वर्णौ रघुवर विमल यश, जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके, सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। वर्णानाम् अर्थसन्धानां, रसानां छन्दसामपि। मङ्गलानां च कर्तारौ, वन्दे वाणी विनायकौ। भवानी शङ्करौ वन्दे, श्रद्धा विश्वासरूपिणौ। यज्ञां विना न पश्यन्ति, सिद्धार्थान्तस्तमीश्वरम्। वन्दे बोधमयं नित्यं, गुरुं शङ्कररूपिणम्। यमाश्रितो हि वक्रोऽपि, चन्द्रः सर्वत्र वन्द्यते। सीतारामगुणग्राम, पुण्यारण्यविहारिणौ। वन्दे विशुद्धविज्ञानौ, कवीश्वर कपीश्वरो। उत्तरकांड। कंठावनीलं सुरवरविदसत्, विप्रपादाब्जचिह्नं। सौभाग्यं पीतवस्त्रं, सरसिजनयनं। सर्वदा सुप्रसन्नं, बाणौ नाराजचापं कपिनिकरयुतं। बन्धुना सेव्यमानं, नौमीड्यं जानकीशं। रघुवरमनिशं, पुष्पकारूढरामम्। कौसल्येन्द्रपदकन्यमञ्जुलौ, कोमलावजमहेशवन्दितौ। जानकीकरसरोजलालितौ, चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ। कुन्दइन्दुधरगौरसुन्दरम्, अम्बिकापतिमभीष्टसिद्धिदम्। कारुणिककललोचगञ्जलोचनं, नौमि शङ्करमनङ्गमोचनम्। ગઈકાલે ઉત્તરકાંડમાં 37માં દોહા સુધી પહોંચ્યા છે. 37મો દોહો. 37માં દોહા પહેલા આપણે જોયું એ પ્રમાણે સંત અને અસંતના એટલે સનત સંતાજી આવ્યા અને ભગવાનને એમનો જે સત્કાર કર્યો. પડઘા પડે છે. સત્કાર કર્યો, ખ્યાલ આવે છે? પડઘા પડે છે. સંભળાય છે બરોબર, પણ પડઘા પણ પડે છે એવું લાગે તમને? મારા શબ્દો ફરી વાર સંભળાય છે? ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે સંતના લક્ષણ જાણવાની જ્યારે સનત સંતાજી આવ્યા ત્યારે ભગવાને એમને જે રીતે સત્કાર કર્યો એટલે ભગવાન પાસેથી જ વેદ અને પુરાણમાં સંત કોને કહેવાય બધી વાત થઈ જ છે, પરંતુ સંતના લક્ષણ ભગવાન પાસેથી જાણવા છે. એટલે ભગવાન વિચક્ષણ બુદ્ધિ છે, ગુણ અને જ્ઞાનમાં નિપુણ છે, માટે એમની પાસેથી સાંભળવાની ઈચ્છા કરી અને ભગવાને એમને સમજણ આપી. પહેલું ગઈકાલે જોયું એ પ્રમાણે સંત કે કહી બઢાઈ, મંદ કરત કર જો કરે ભલાઈ. આ પહેલું લક્ષણ સંતનું છે કે સંત કેવા છે તો કે મંદ કરત જો કરે ભલાઈ,
કોઈ એવું નુકસાન પણ કરી પણ છતાં એનું હિત કરવા માટે એ તૈયાર છે. જેમ કે ચંદન ને કુહાડી એને કાપી નાખે છે પણ છતાં કુહાડીને પોતે સુગંધ પ્રદાન કરે છે. એ વસ્તુ આપણે જોઈએ એટલે ટૂંકમાં એક લક્ષણ સંતનું જોયું. હવે ભગવાન આગળ કહે છે એક દો ગીતી ગવાશે પછી જ આપ એનું પુનરાવર્તન કરશો. ચોપાઈ બરાબર વિષય અલંપટ શીલ ગુણાકર પર દુઃખ દુઃખ સુખ સુખ દેખે અપાર સમ અભૂત રિપુ વિમલ વિરાગી લોભ રસ ગય ત્યાગી વિષય શીલ ગુણાકર પર દુઃખ દુઃખ સુખ સુખ દેખે વિરાગી લોભ રસ એક લક્ષણ બતાવતા ભગવાન કહે છે વિષય અલંપટ. કારણ કે વ્યવહાર તો કરવાનો છે. એ સંત છે તો એને જગતમાં રહેવાનું છે. વિષયનો સંપર્કમાં આવશે, વિષયનો ઉપયોગ પણ કરશે. કારણ કે તમે કારણ કે જેમ કે બહારગામ જવું છે, ગાડી છે, ગાડીનો ઉપયોગ કર્યો, પોતાની કારનો ઉપયોગ કર્યો, એટલે ખોટું નથી. પણ અલંપટ એટલે કે વિષયનો ઉપયોગ કરે છે છતાં પણ એમાં આસક્ત થતું નથી. આપણે તો કોઈ પણ વિષયનો ઉપયોગ કરીએ, ઉપયોગી થયું મને તરત જ એમાં આસક્તિ છે. એના વગર તો ચાલશે જ નહીં. એને કે લંપટ. અને અલંપટ એટલે કે જે આસક્ત થતો નથી. અને તેને વિષય અલંપટ શીલ ગુણાકર. એ શીલના ખાણ તો ખાણ હોય કોઈ પણ લોકોની ખાણ, સોનાની ખાણ, તેમાં અદ્ભુતતા પ્રમાણમાં સોનું મળે. જે તે વ્યક્તિની જે તે વસ્તુની ખાણ છે એવું જ્યારે કહીએ ત્યારે એમાંથી એ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળે. પણ શેની ખાણ છે તો કે શીલ, સદાચાર અને ગુણોની ખાણ છે. એટલા માટે જે છે ત્યાં તુલસીદાસજી મહારાજ કે સુની સાધુ કે ગુણ જે તે કહી ન શકાય શારદ સુધી તે સાધુના ગુણની સરસ્વતી માતા પણ કહી શકી નથી. એટલા માટે અહીંયા દુઃખાન શીલ ગુણાકર પર દુઃખ દુઃખ સુખ સુખ દેખે પર. બહુ સુંદર વાત કરી કે દરેકના જીવનમાં દુઃખ તો આવે છે. એમના જીવનને પણ દુઃખ આવતું હશે પણ પોતાના દુઃખને પોતે દુઃખ ગણતા જ નથી. પણ બીજાના દુઃખને જોવે એ તરત જ દુઃખી થઈ જાય. કોઈની પીડા થતી જોઈએ એનાથી થાય કે કેમ સ્વામીજી કે ને કોઈ પણ વ્યક્તિ આવે દયાનંદ મહારાજ કે એમ જ કે મને એક જ વિચાર પહેલો આવે તો આ વ્યક્તિની કેવી રીતે ઉપયોગી થશે. અહીંયા તો એથી પણ વાત છે કે પીડા કોકની જોવી અને એનાથી રહેવાય નહીં. ભક્તમાન તમે વાંચો તો એમાં એવું કહેવાય છે કે રામજી પણ એક વખતે નીકળેલા અને પેલા બળદને કોઈ મારતું હતું તો પણ એમનાથી સહન નહોતું. અને એવું છે કે એટલું બધું તાદાત્મિક સેવ્યો. તમે એ વ્યક્તિની પીડા સાથે તાદાત્મિક કરો તો તમને પણ એ દેખાય. સમજો તો ઘણી વખત એવું છે કે એ રીતે રામજીના શરીર પર સોળ ઉઠી. એટલે બળદને મારતા હતા તો પોતાના શરીર પર. એટલે રામકૃષ્ણ પરમહંસ માટે પણ કહેવાય છે કે એકદમ દ્રવિત થઈ ગયા અને પોતાના શરીર પર એના ઘા દેખાય. એટલે પર દુઃખ દુઃખ બીજાના દુઃખને જોઈને પોતે દુઃખી થઈ જાય અને કોઈને સુખી જોવે તો એને દુઃખ થાય. આપણે સુખ કોઈને જોઈએ તો મોટે ભાગે લોકોને સુખ થાય, ઈર્ષા થાય. એ કેમ સુખી છે, એની પાસે કેમ આ વસ્તુ છે. પણ બીજાના સુખને જોઈને એ સુખી થાય છે. અને પછી શું કહે છે આગળ? સમ અભૂત રીતુ વિમંત વિરાગી. સમ એટલે સમાન જે કે શાંતિ. પણ એ સમ એટલે ભગવદ ગીતાની દ્રષ્ટિએ જોઈએ તો સમસત્રવત મિત્રે છે
શત્રુ પણ નથી કે મિત્ર પણ નથી. ઠંડી હોય કે ગરમી હોય, ઠંડી હોય તો અપલાય છે ને ગરમી હોય તો થાય હા બહુ ગરમી થાય, બહુ ગરમી થાય. ગરમી ક્યાં થાય છે? ખાલી છે સેજ ગરમી થઈ નથી અને આપણે તો અપલાય આમ રૂમાલનો પંખો કરે છે, નસનો પંખો કરે ખબર એ લોકો. ઠંડી ને ગરમી, માન અપમાન એ બધામાં એની સમાનતા છે. એટલું જ નહીં, પાછું તું કહે છે અભૂત રીતુ. અભૂત એટલે અભૂત બન્યું જ નથી. રીતુ એટલે શત્રુ, એનો કોઈ શત્રુ બન્યો જ નથી. એવું કઈ તો બને તો કે એટલા માટે યસ્માન ન દ્વિજતે લોકો લોકા ન દ્વિજતે જગ્યા. યસ્માન ન દ્વિજતે એટલે એનું એવું કોઈ કાર્ય નથી કે જેના કારણે બીજાને ઉદ્વેગ થાય, બીજાને દુઃખ થાય. એ દુઃખ તો થાય તો કોને શત્રુ બનવાનો છે? પણ છતાંય તમે જોજો એનો કોઈ વ્યવહાર એવો ન હોય કે સામેની વ્યક્તિનો શત્રુ બને, પણ છતાં પણ એને મતમાન, એને બધું કંઈ પણ લોકો એને શત્રુ માનતા હોય એ વસ્તુ જુદી છે. પણ એ કોઈનો શત્રુ, એના માટે કોઈ શત્રુ બન્યો જ નથી. અભૂત શ્રેષ્ઠ હું અને અમદ નિમદ કે છે. નિમદ એટલે મદ દૂર છે. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ પોતાની પાસે આવે એટલે મદ આવે. પૈસો આવે તો મદ, રાજ્ય આવે તો મદ, સત્તા આવે તો મદ. વૈરાગી હોય ને તો એને પણ મદ હોય. મારા જેવો વૈરાગી કોઈ નથી, હું મહાન વૈરાગી છું. કશું જ નહીં. જેમ ત્યાં યાદ હોય તો ભરતી મળવા જાય છે ત્યારે ભગવાન કહે છે કે ભરતને રાજ્ય મત છે એવું નથી અત્યારે કે આપણને મારવા નથી એવું ભરત. લક્ષ્મણજીને એવું થાય છે કે ભરતજી અત્યારે આપણે એકલા છીએ માટે આપણે બધાને હરાવી મારી અને પોતે નિષ્કંટક રાજ્ય કરવામાં આવે છે. રાજ્યનો મત છે. ભગવાન જે છે ને કોઈ પ્રકારનો મન લાગી ન શકે. કદાચ સમુદ્રમાં દૂધનો સમુદ્ર હોય અને એમાં એક ખટાશ નાખો કે દૂધ ફાટી ન જાય, પણ કદાચ ફાટી જાય ને તો પણ ભરતને મન ન લાગી શકે. ભરત આવો છે એટલે વિમદ અને ખરેખર જેનામાં કોઈ પ્રકારનો મદ નથી. અને પછી આગળ શું કહે છે? વિરાગી. શું છે? વૈરાગ્ય છે. વિરાગી એટલે જેનામાં વૈરાગ્ય છે. લોભ અમર્ષ ભય ત્યાગી. અને સાથે સાથે વૈરાગ્ય, વિરાગ્ય વૈરાગ્ય છે ને લીધે વિવેકના લીધે છે. વૈરાગ્ય ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે મારા જીવનમાં વિવેક હોય કે આ સાચું શું છે, ખોટું શું છે, નિત્ય શું છે, અનિત્ય શું છે. એ વસ્તુ હંમેશા રહેવાની જ નથી. એને પકડીને કોણ સુખી થાય? પણ આપણે ખબર જ નથી. આપણે જે રહેવાની નથી એને જ પકડી રાખીએ છીએ. પણ જેને વિવેક જાગૃત થયો છે જાણે છે કે જગતની કોઈ વસ્તુ એવી નથી કે જે કાયમ રહેવાની છે. એવરીથિંગ ઇઝ ચેન્જ. સમજી કેમ કે બધા એને વિશ્વસનીયની શોધમાં છે, પણ ખરેખર વિવેક નથી. વિશ્વસનીય કોઈ વસ્તુ છે નહીં જગતની, કારણ બધી બદલાય છે. કોઈ પણ વસ્તુ, આપણું મન પણ બદલાય છે ને પ્રભુ, આપણા વિચારો બદલાય છે ને. એક વખત મને સારું લાગતું હતું, હવે ખરાબ લાગે છે. એ કોઈ વસ્તુ નિત્ય નથી. નિત્ય તો એક પરમાત્મા છે. જ્યારે એવું કોઈ સમજણ આવે તો વૈરાગ્ય સહજ છે. એમ સાચો ને પકડે ને ખોટાને તો પકડે કામ છે. જ્યાં સુધી મને ખબર નહોતી કે આ છીપલી છે અને હું માનું છું કે ચાંદી છે, તો ચાંદીને પકડીને બરોબર આમાં ખીચામાં નાખી દીધી. બસ ક્યાં ચંદ્ર કિનારે જોઈ ચાંદી ખીચામાં નાખી દીધું. જોયું જાય આજુબાજુ એટલે તો મારી છે. અને ઘરે જઈને જે કબાટ મૂકવા દીધે ખબર પડી આ છીપલી છે. પણ એ શું થયું? વૈરાગ્ય. કોના માટે? ચાંદી માટે. ચાંદી માટે. એવી રીતે જગતના પદાર્થોમાં પણ જ્યારે સમજાય ત્યારે વૈરાગ્ય સહજ છે. વિરાગી. પછી કે છે લોભ અમર્ષ ભય ત્યાગ. એના ત્રણમાં ત્યાગ કરશે. લોભનો, અમર્ષનો અને ભયનો. લોભનો ત્યાગ ક્યાં થઈ શકે? ત્યારે જીવનમાં સંતોષ હોય કે કેટલા વસ્તુ નીચે કર્મો પાછું ભગવાન કહે છે ને ત્યાં ગોવિંદમાં જે મળે છે એ મારા કર્મને માટે કર્મ પ્રમાણે જ મળે છે. અને પૂર્ણ સંતોષ જે મળે છે. આજે જે મળ્યું આજે ખાવામાં માલપુરાનું મિષ્ટાન મળ્યું, કાલ સુધી રોટી મળે છે, ખાલી જમવાના સમય નથી. કોઈ પણ વસ્તુ માટે સંતોષ છે. એ જ રીતે
અમર્ષ્ય. અમર્ષ્ય એટલે ક્રોધ અંતકે. ક્યારે કે તમે કોઈ સરસ વાત કરતા પોતાની કોઈ વાત કરતા હોય અને તમારી વાત કોઈ કાપી નાખે. સ્વાભાવિક ને, સહજ છે ને. તમે તમારી સુંદર વાત કરી છે, તમારી વાત કોઈ કાપી નાખે. અથવા તો તમારી અંદર સારા ગુણો હોય અને ગુણોની બદલે ગુણ ઊભું થાય, તમે એવું કંઈ કરતા હોય તમારે તિરસ્કાર કરે તો ક્રોધ આવે. આવી બધી વસ્તુ વખતે પણ એને ક્રોધ આવતો જ નથી. તમારા ગુણનો તિરસ્કાર કરે, તમારી વાતો કાપી નાખે, એને ક્રોધ આવતો નથી. કારણ કે એના માટે બીજાનો સ્વીકારથી પોતાનો સ્વીકાર થાય તો ક્રોધ આવે. પણ એવું નથી, એને તો પોતે જેવો છે બરોબર છે. આ તો મારા ગુણનો કોઈ સ્વીકાર કરે, મારી વાતો કોઈ સાંભળે તો મને હું બરોબર જેવું લાગે છે. અને જ્યારે ન સાંભળે તો ક્રોધ આવે. અમર્ષ ત્યાગે ક્રોધનો એને ત્યાગ કરે છે. કેમ? અને પોતાનો સંપૂર્ણ સ્વીકાર કરે છે. પછી કે છે ભય ત્યાગી. ભયનો પણ ત્યાગ કરે છે. ભય બે વસ્તુ માટે થાય. એક તો મને વસ્તુ મળશે કે નહીં, સતત ડર્યા કરે, ભય રહ્યા કરે. અથવા તો કોઈ બાર લઈ જશે તો કોઈ થશે તો બે વસ્તુને લીધે સામાન્ય રીતે માણસને ભય થતું હોય છે. તો પેલું તો વિષયના સંદર્ભમાં કોઈ વસ્તુ મળે કે ન મળે નથી ચિંતા જ નથી. ચિંતાને કારણે ડર લાગે. એને ભગવાન પર પૂર્ણ, શ્રી રામ ઉપર, રામજી પર પૂર્ણ ભરોસો છે કે મને જ્યારે જે જરૂર છે આપવાનો જ છે. ભય ત્યાગી અને સર્વત્ર પ્રભુના દર્શન કરે છે. બીજાથી કોઈ ડર લાગતો નથી. ડર બીજાનો ક્યારે લાગે કે જ્યારે બીજું ગુપ્ત છે ત્યારે, પણ સર્વત્ર પ્રભુના દર્શન કરે છે માટે ભય લાગતો નથી. એટલે આમ સંતના લક્ષણ જણાવતા આગળ કે છે પછીના ચોપાઈના કોમલચિત દીનઃ પરદાયા મન વચ ક્રમ મમ ભગતિ અમાયા સબહિ માન પ્રદ આપુ અમાની ભરત પ્રાણ સમતિ ભરત પ્રાણ સમમ તે પ્રાણી કોમલ ચિત વરદાયા મન વચ ક્રમ મમ ભગતિ અમાયા સબહિ માન પ્રદ આપુ અમાની ભરત પ્રાણ સમમ તે પ્રાણી. એ ભરત સંત કેવો છે તો કે કોમલ ચિત્ત, એનું હૃદય કોમળ છે. અહીંયા આગળ આપણે જોઈએ તો એ પ્રમાણે નિજ પરિતાપ, પોતાના કોઈ ગરમી આપે તો માખણ છે તરત પીગળી જાય નવી. પણ સંત તો માખણ તો પોતાની ગરમી મળે છે માટે પીગળે છે. પણ સંત તો કોઈના દુઃખ જોડે, કોઈ દુઃખી જોડે પોતે દ્રવિત થઈ જાય એઓને કેમ મદદ કરવી કે જીવન પર થયા તરત એની મદદ કરવા તૈયાર થાય છે. જેમ કે આપણે રામાયણમાં જોયું, જૈન ઇન્દ્રનો પુત્ર જૈનને સીતાજીને પરીક્ષા કરવા માટે ગયો. કાકાના રૂપ લીધું અને પગમાં કાંચ મારી અને પછી તો ભાગ્યો કે ભગવાને તીર્થ્યું એટલે કોઈને મદદ નથી કરતું. અને પિતાજી પણ નહીં, બ્રહ્માજી પણ નહીં, શિવજી કોઈ ના પડે કે અમે તને મદદ કરી શકીએ નહીં. ત્યારે કોણે મદદ કરી? નારદ દેખા વિકલ જૈન થા. નારદે જોયું કે આ જૈન તો વિકલ છે એટલે લાગી દયા કોમલ ચિત્ત સંગા. નારદજીને તરત દયા આવી કે ભાઈ તું આમ કર, ભલે તને કોઈ મદદ ન કરે પણ તારે જો ખરેખર આમાંથી બહાર નીકળવું હોય તો તું રામના ચરણે ત્યાં સીતાજી પાસે છે. સીતાજીએ રામજી તરફ મુખ કરી દીધું. પણ સંત એવો કોમળ છે કે એ મદદ કરી. બીજા બધા મોટું ફેરવી તો પણ સંત કે છે કોમળ ચિત્તવાથી મદદ કરવા માટે તૈયાર છે. મન વચ ક્રમ મમ ભક્તિ અમાયા. અમાયા એટલે માયા રહિત, એટલે દેખાડો. માયા એટલે દેખાડો કરવો. જે નથી એ દેખાડો ન માયા. મનમાં કંઈક હોય, બહાર કંઈક હોય. દાખલા તરીકે કોઈ આવ્યું હોય આપણા ઘરે બરોબર જમવાના સમયે અને બધું થઈ જાય, બહાર ગામથી આવ્યું બધા છે તો એ મળી બસ મારા ઘરે છું. આપણે તમે આવો 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 જમવા બેસી જાઓ. પણ નથી તો થાય કે ક્યાં જમવાનું એ શું કંઈ દેખાડો માયા.
પ્રેમ છે, બહાર બીજું બતાવે છે. અને કદાચ એ બેસી જાય તો આપણે પછી શું ખવડાવીએ તો આપણે જઈએ તો જલ્દી બતાવો. ઘણા લોકો જાડી જાડી રોટી બનાવી દે જલ્દી પતી જાય, પણ ઠીક છે તો સામાન્ય. પણ આની વાત કરીએ છીએ તો મન ક્રમ વચન અમાય, એટલે વ્યવહારમાં પણ એક આ વસ્તુ છે. અને પરમાત્માના સંદર્ભમાં જોઈએ તો મનમાં ભગવાનના વિચારો છે, વાણી ભગવાનનું કીર્તન છે, અને શરીર દેહ દ્વારા ભગવાનની સેવા કરે છે. જે કંઈ કરે મને ભગવાન દેખાય છે, ભગવાનનો સેવક છે. ભગવાન જગત આખું ચરાચર સ્વામી છે. એની સેવા કર્મથી બધાની સેવાનો ભાવ છે. મનમાં પણ ભગવાનના વિચારો છે, વાણીથી કીર્તન. અને એ બેનો અર્થ એ થયો કે એમથી કઈ વ્યવહાર છે એમાં કપટ નથી, માયા નથી. સબહી માન પણ આપો અમાની. અને પાછા કેવા છે, વિષ્ણુ સહસ્ત્રમાં આવે છે ને, માની નામ અમાન ગયું. બીજાને માન આપવા તૈયાર છે, પણ પોતે ક્યારે માન માગતા નથી. બસ એટલું હૃદય ઉદાર છે. જેમ કે રામાયણમાં આપણે જોયું હમણાં એક ગીતરાજ જટાયુ ગીત છે, ગીતરાજ જટાયુ ગીત છે, છતાં પણ પિતાના મિત્ર છે માનીને એમને પિતા તરીકે સન્માન આપ્યું. અને એમની પિતાને જે ઉચિત ક્રિયા કરી એની ક્રિયા પણ કરી. શરીર જ્યારે ત્યાગ થયો ત્યારે જટાયુની ક્રિયા પણ એમને કરી. અમાની માન એટલે તો માન એમને આપ્યું, પિતા સમાન માન આપીને એમની એ ક્રિયા પણ કરી. દ્વાપરમાં પણ જો ભગવાન કૃષ્ણ તરીકે ઉગ્રસેનને પોતાના જ પુત્ર કંસે જેલમાં નાખેલા, કંસનો વધ કર્યો, પછી રાજ્ય તેવું જ થઈ જાય. પણ કૃષ્ણ રાજા પોતે કશું જ રાખ્યું નથી. અમાની માન બધાને આપવા માટે ઉદાર માન આપવા તો બહુ મોટી વસ્તુ છે. પૈસા પણ સરળ છે, કોઈ પૈસા જલ્દી આપી શકતો તમે, પણ માન આપવું સરળ નથી. કારણ કે તુલસીદાસ કહે ને બધું ભજ દાન, તમે હાથીનું દાન કરો, ભૂમિનું દાન કરો, સુવર્ણનું દાન કરો, પણ તેને માન દાન કરી શકો તો સાચું છે. કોઈને આદર આપો, એનું સન્માન કરવું એ છે. અને એ સંત કેવો છે, અમાની પોતે માન નથી માગતો, પણ બીજાને હંમેશા માન આપે છે. અને એટલા માટે ભગવાન કહે છે જેમ પ્રાણ છે માણસને બહુ પ્રિય, બીજું બધા કરતા માણસને પ્રિય કોણ છે? પોતાના પ્રાણ. એટલે અને એવા ભગવાન કહે છે આ લોકો મને પ્રાણ સમાન આ બધા સંતો પ્રિય છે. અથવા તો બીજો અર્થ કરીએ પ્રાણ એટલે જીવંત, જેમાં ગતિ છે ને પ્રાણ કહેવાય. એટલે જે લોકોના આવા ગુણ છે એ જ ખરેખર જીવે છે, બાકી બધા તો સ્વબ સમાન છે. આમ કહ્યા પછી આગળ કહે છે વિગત કામ મમ નામ પરાયન, શાંતિ વિરતિ વિનતિ મુદિતાયન, શીતલતા સરલતા મયત્રી, નિજ પદ પ્રેમ દરત જનયત્રી. વિગત કામ મમ નામ પરાયન, શાંતિ વિરતિ વિનતિ મુદિતાયન, શીતલતા સરલતા મૈત્રી, નિજ પદ પ્રેમ દરત જનયત્રી. વિગત કામ, જેનામાંથી કામના અને ઈચ્છાઓ જતી રહી છે. ક્યારે થઈ શકે બને? તીર્થપ્રજ્ઞ ઋષિમાં શું કહે છે? રજહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. આ તો વિવેકથી કે કામનાઓનો ઉદ્ભવતાન છે મન, અને હું મન નથી એટલે પણ તે હું નથી એની બધી ઈચ્છા છે ને, અથવા તો ત્યાં પૂર્ણતા છે. જેમ આપણે બધાનો અનુભવ છે, બરોબર પેટ ભરીને ખાધું હોય, ભાવથી ભોજન હોય, લાડુ બનાવ્યા છે, રંગોળી બનાવી ખાધી બરોબર, પછી કોઈ આપે તો પૂર્ણ પૂર્ણ હું પૂર્ણ થઈ ગયો, મને નહીં જોઈએ. એમ આ વ્યક્તિ અંતરથી અને બહારથી પૂર્ણ છે, માટે વિગત કામ, એટલા માટે કામનાથી રહિત છે. મમ નામ પરાયણ, બરોબર છે, કામના તો નથી તો પછી શું કરે છે? જેમ ભગવદ ગીતામાં શું કહે છે? નાના વાક્તવ્ય બત્તૈવ છે કર્મણી. ભગવાન ત્રીજા તેમાં કહે છે ને અર્જુન મારે આ જગતમાં કંઈ મેળવવા નથી, આ જગતમાં મને ત્રણેય લોકમાંથી કંઈ મેળવવા નથી, છતાં પણ વર્તૈવ છે કર્મણી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત
રીતે આ વ્યક્તિ વિગત કામનાથી મુક્ત છે, છતાં પણ મમ નામ પરાયણ. ભગવાન કહે છે મારા નામના પરાયણ છે, અને મારું નામ લેવું બહુ ગમે છે. જેમ આગળ તુલસીદાસજી મહારાજે પાલકાનો વધ કરીને ભગવાનનું નામ ભગવાનના રૂપ કરતાં પણ શ્રેષ્ઠ છે. ભગવાનના નામમાં એ પરાયણ છે. અને સાથે કેવું છે શાંતિ. શાંતિ એટલે અહીંયા શાંતિ એટલે ક્ષમા. ઇન્દ્રિયો પર શાંતિ, મન શાંત ક્યારે હોય? ઇન્દ્રિયો પર કાબુ હોય તો. એ તો આપણે ઇન્દ્રિયો તો કેવું છે દોડાદોડ કરે, આમ કરું પેલું કરું આ કરું આમ જરા કોઈ નજર કરીએ વાજ આવ્યો શું થયું? કારણ કે ઇન્દ્રિયો પર આપણે કાબુ નથી, અશાંત જ રહે. એ ભગવાન બનાવી છે આપણે શું કરીએ? અશાંત રહી આપણે શું કરીએ? પરાંજી ખાની ગત્રણ સ્વયં એવું જ કર્યું છે, શું કરીએ? પણ એને ભગવાને આપણું જે સ્વભાવ છે એનાથી પ્રયત્નપૂર્વક પોતાની ઇન્દ્રિયો પર કાબુ કરવા માટે શાંતિ. અને પછી બધું નિરતિ. વિવેક ક્યારે આવે? વિરતિ વૈરાગ્ય. વૈરાગ્ય ક્યારે આવે કે વિવેકમાં સ્પષ્ટતા હોય. મારા જીવનનું ધ્યેય શું છે? એની વસ્તુ એ છે કે મારા જીવનનું ધ્યેય શું છે? શું વ્યવહાર સાચો એ ધ્યેય છે? અને વ્યવહારમાં તમે કોઈને ખુશ નહીં કરી શકો. મારે એ શાંતિ તમને પ્રદાન જ નહીં કરે. અને જે નિત્ય નથી એને પકડીશું તો ક્યારેય આપણે શાંતિ મળે નહીં. એની સ્પષ્ટતા છે. નિત્ય ભગવત વેદાંત પ્રમાણે નિત્ય અને નિત્યનો વિવેક, આત્મા અનાત્માનો વિવેક સ્પષ્ટવાને તે વૈરાગ્ય છે. અને વિનિત મુદિતા યજ્ઞ. અને વિનિત એટલે નમ્ર છે. અમારીનમ માનદ નામ જ વિનિત. નમ્રતા ક્યારે આવે? અમારીનમ માનદ. મુદિત આયનમ એટલે કે પ્રસન્નતાનો આયન એટલે છે. અને ક્યારે એ પણ આગળ જે વાત કરીએ ને, બીજાના દુઃખ ચિત્તોને દુઃખી થાય છે, બીજાના સુખથી સુખી થાય છે. સાથે કેવા છે શીતળતા, ઠંડક. ક્રોધનો ક્રોધ ઉત્પન્ન થવાના પ્રસંગ થાય અને છતાં ક્રોધનો ઉત્પન્ન કરતો શું થાય? શીતળતા છે, ઠંડક. ઠંડક પોતાને પણ આનંદ આપનારી છે અને પોતાની સાથે રહેનારને પણ આનંદ આપનારી છે જ ને. કોઈ ક્રોધ કરતો હોય તો માણસને બધા કે ક્રોધ વાત કરતું હતું કે જેવા પિતાજી ઘરમાં આવે ને બધા છોકરા છોકરા ઘરમાંથી બહાર થાય, બધા રૂમમાં ભાગી જાય. કેમ? કે હમણાં પપ્પા આવશે અને બધાને ક્રોધ કરશે, કંઈક લડશે, કંઈક કાંઈ બનશે. પણ એ જ પિતા સત્સંગમાં જાય અને સત્સંગમાં એને સમજણ પડી અને પછી એના કોઈ એવા બનતા કોઈ શીતળતા એવા જોઈએ. બધા રાહ જોવા મહિના કે ત્યારે પિતાજી આવે. કેમ? શીતળતા બધાને ગમે. એટલે સાચો જ ક્રોધ આવે છે છતાં કોઈના પર ક્રોધ કરતો. શીતળતા અને સરળતા. અને જેના જીવનમાં કપટ નથી, સરળતા. કંઈ દેખાડો કરવાની જરૂર નથી. વાત કે મનસા એકમ વચસા એકમ કર્મણા એકમ. મહાત્મા કોને કહેવાય? જેના મન વાણી અને કર્મમાં એકતા છે. એનું નામ જ સરળતા. અને સાથે જ મૈત્રી, સાથે મિત્રતાનો ભાવ છે. બધા સાથે મિત્રતા. એક મિત્રતા ક્યારે હોય? મિત્ર કોની હોય? જેને આપવામાં રસ છે. મિત્રતા તેવી છે કે આપણી મિત્રતા તેવી છે કે તું મને ઉપયોગી થાય તો તને ઉપયોગી થો ત્યાં સુધી આપણી મિત્રતા ટકે. તે દિવસે મને ઉપયોગી નથી એવું સમજાય કંઈક કોઈ કારણસર, ખોટું સમજાય કે આને ઉપયોગી નથી, ખરેખર એવું ન પણ હોય તો આપણી મિત્રતા છૂટી જાય. મમ્મી આ નાના છોકરા હોય ને મને કહેતી હતી છૂટી હું વર્ષો પહેલાં કે મમ્મી કેવી છે મારી બેન પણ એ મને પેન નાખી તો તેને ન આવી. હવે મારી ફ્રેન્ડ કહેવાય મિત્રતા કુલતી દે છોકરાઓને. એ આપણી મિત્રતા આવી છે, છોકરાઓની નહીં. અને તો બધા સાથે મિત્રતા છે કારણ કે બધાને આપવાની છે. અને બીજું પદ પ્રેમ ધર્મ જનયત્રી. એને બ્રાહ્મણ ઉપર પ્રેમ છે, શ્રદ્ધાથી, ખૂબ શ્રદ્ધાપૂર્વક પ્રેમ એટલે બ્રાહ્મણની સેવા કરે છે, આદર આપે છે. અને એને એ બધું શું એનું કારણ એનાથી શું મળે છે? ધર્મ જનયત્રી. એનાથી ધર્મની ઉત્પત્તિ થાય છે. જે બધા લક્ષણ ભગવદ ગીતામાં અદ્વેષ્ટા સર્વભૂતાના મિત્ર કરુણ એવો છે. એ જ વાત અહીંયા કરે છે અને આગળ કહે છે એ સબ લક્ષણ બસઈ જાસુર જાન પુતાત સંત પુર સમદમ નિયમ નીતિન યડો નહીં પર સબ તન કબહુ નહીં ભૂ નહીં.
લક્ષણ એટલે લક્ષણ બસઈ જાસુ ગુણ જે આ બધા લક્ષણની વાત કરી એ બધા જેના લક્ષણ જેનો સ્વભાવ બની ગયો જાસુ બસઈ એટલે એનો સ્વભાવ બની ગયો. કેમ સ્વભાવ બની ગયો છે પછીના તકનીકીમાં કહે છે અને એને ભગવાન કહે છે તમે પૂરો એટલે સ્પષ્ટ રીતે એને સાચા સંત માનો. આ સાચા સંત આવે ને પછી સ્વામીજી દયાનંદજી મહારાજ કે સાચો સાધુ સાધુ એને જ કહેવાય. સાચો લગાડવાની જરૂર છું પણ કંઈક એવું છે કે બહારથી સાધુના લક્ષણ હોય કપડાં અને વેપારના દેખાવમાં સાધુ હોય પણ આ વસ્તુ ન હોય તો એને સાધુ ન કહેવા જોઈએ એવું માનીને અહીંયા તુલસીદાસજી મહારાજ એવું કહે છે સંત સતત પૂરો એને સ્પષ્ટ રીતે સદા એને સંત જ માનો. અને એટલા માટે કહે છે કે એના જીવનમાં જે આગળ કીધું ને એને જ અહીંયા ટૂંકાણમાં કહે છે સમ દમ શમ દમ નિયમ ક્ષમ એટલે ઇન્દ્રિય આપણે વેદાંતની પરિભાષામાં કહીએ તો સમ એટલે મનનો નિગ્રહ મન પર પ્રભુત્વ દમ એટલે ઇન્દ્રિય પર પ્રભુત્વ સામે પડ્યું છે ભાવે છે આગળ પૂછ્યા છે સ્વામીજી મેં એટલા સરસ પ્રોજેક્ટ એક બે હજી બીજા મૂકે ગમે તેનું ભાવે છે થાળી ખસેડી શક્યો નામ દમ સરળથી ભાષામાં કહીએ તો. અને નિયમો એ પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે નિયમમાં ક્યાં આવે છે શૌચ શુદ્ધતા સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પરિધાન એના નિયંત્રણ જીવનના અંગ બની ગયા છે. અને એટલે જ કહે છે કે પરસ વચન કહું હું નહીં બોલેલી એના હૃદયમાંથી કોઈના માટે કોઈ કઠોર વચન બોલાતું જ નથી. કદાચ બોલવા શીખાય ને એ ક્યાંક જોક્સ વાંચ્યો હતો કે ગણિતના પ્રોફેસર હતા બસ આખું જીવન ગણિત જ ભણાવે એ બસ પૂછે છે તો કઠોર વચન બોલાય જ નહીં એટલી કોણ તું પૂછે છે કઠોર વચન કહેવાય ને તું કોઈ સુંદર પૂછું ધારે તો એનાથી કઠોર વચન બોલી શકાય નહીં. એટલે કે કેમ નથી બનાવતા કઠોર વચન બોલવા પાછળનું કારણ શું છે? કારણ કે અંદરથી વ્યક્તિ ખાલી છે માટે કઠોર વચન બોલે છે. આ વાત કઈ સ્વામીજી પહેલો પ્રસંગ હતા કે સ્વામીજી મારા સાસુ કેટલા ખરાબ છે આખો ગંગાથી માળા ફેરે કોઈ માળા તો ફેરવતા હોય માળાના મનકા ઘસાઈ ગયા મારી સાસુનો સ્વભાવ જ નથી થયું. સ્વામીજી કે સાચી વાત છે પણ તું વિચાર કર કે જો માળા ન ફેરવતા હોય તો તું આજે આ ઘરમાં નો આવ્યો હતો. કઠોર વચન બોલવાની પાછળનું કારણ શું છે? અંદરથી ખાલી છે વ્યક્તિ માટે એ આવા કઠોર વચન બોલે છે. એના માટે સંતોની દયા જ આવે અને પોતતા કઠોર વચન બોલી શકે નહીં અને કોઈ કઠોર વચન બોલતો હોય તેના માટે દયા આવે વિચારો ખાલી છે એટલે શું કરે આવું જ કરી શકે. એટલે એ કઠોર વચન બોલનાર માટે પણ એના નથી કઠોર વચન એટલી સત્તા જ નથી બોલી શકતો જ નથી. અચ્છા દો આપણે સાથે બોલીશું. નિંદા સ્તુતિ કુભય સમાન મમતા મમ પદ અંજ તે સજ્જન મમ પ્રાણ પ્રિય ગુણ મંદિર સુખ પુંજ દિલાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય. દોહામાં પાછા કહે છે કે નિંદા સ્તુતિ ઉભય સમાન જેના માટે નિંદા કે સ્તુતિ કોઈ કરે બંને સમાન છે એવું કીધું બધું. કોઈ નિંદા કરે તો થોડીક અસર થાય ને અને કોઈ સ્તુતિ કરે તો અસર તો થાય છે હે ને. તો કે છે કે ના કેમ? કારણ કે એના માટે કોઈની નિંદા કે સ્તુતિ એને મને મારા માટે કોઈ કરી રહ્યા છે એવું લાગતું જ નથી. કેમ? એને પોતાનો પૂર્ણ સ્વીકાર છે અને એના માટે વાત આપો જોઈએ. વાત આપો એ ગૌતમ બુદ્ધ હતા. ગૌતમ બુદ્ધ બધી નામ સાંભળ્યું છે. ગૌતમ બુદ્ધની પાસે એક વ્યક્તિ આવી અને જે આલસ્ય ગઈ અને જે માનું હતું તમે આવા છો તમે આવા છો એટલી નિંદા એની ગૌતમ બુદ્ધની જે કરી શકાય કરી. પછી મેં જોયું કાં તો ખોટું કેમ સંત
આમ તો કે કાલે મેં તો સ્વીકાર્યું, આજે મેં નથી સ્વીકાર્યું. સ્વીકાર્યું તો મને દુઃખ કે સુખ થાય ને, નિંદાય સ્વીકારી નહીં ને સ્તુતિએ નહીં, એ સ્વીકાર્યું જ નહીં. એટલા માટે સમજ કરશું. નિંદા સ્તુતિ સમ સુંદર કથા આપણને સ્પર્શી જાય છે. મેં વાત કરી મમતા મમ પદ પંજ અને વાત કરી કે સમ કર્મી યોગી છે. સમય છે એ બધામાં ખાસ તો કર્મફળના સંદર્ભમાંથી સમાન મનની સમતાને જાળવી રાખે છે. અને મમતા મમ પદ પંજ એની મમતા એનું જે કંઈ પ્રેમ છે મારા ચરણ કમળમાં જ છે, મારા માટે એને અતિ પ્રેમ છે. એવા સજ્જન ભગવાન કે મને પ્રાણથી પ્રાણ પ્રિય છે. ગુણ મંદિર સુખપુંજ એ ગુણના મંદિર સુખના ભૂતવા સજ્જન મારા માટે પ્રાણથી પ્રિય છે. આમ અહીંયા કેટલાક સંતોના મત પ્રમાણે કર્મયોગી જ્ઞાની અને ભક્તના વાત કરી આગળ છે. સુનહુ અસંતન કેર સુભાવું લેહુ સંગતિ કર ઇનકાવું ઇન કર સંગ સદા દુઃખદાયી ઇની કપિલની દાય હધારી સંતન કેર સુભાવું લેહુ સંગતિ કર ઇનકાવું ઇન કર સંગ સદા દુઃખદાયી ઇની કપિલની દાય હધારી. સાવધાન કરે. પેલા તો અસંતના લક્ષણ બતાવતા પેલા ભગવાન આપણે સાવધાન કરે છે કે સુનવું સાંભળ ભાઈ, સાવધાન થઈ જાય. શેના માટે? કે અસંતન કેર સ્વભાવ. અસંતનો સ્વભાવ જ એવો છે કે જીવનમાં ધ્યાન રાખે છે. જીવનમાં શું ગ્રહણ કરવું જોઈએ અને શું ત્યાગ કરવું જોઈએ. તો કે સંત અને અસંત બધાના રચના જ પડેલી છે. સુમતિ કુમતિ સબ કેવળ રહી. દરેકની અંદર સંત એક દૈવી સંપત્તિ, બધામાં દેવી સંપત્તિ છે. અમાની ઉદાર ક્ષમાશીલ બધું જ છે માણસમાં. અને પાછું કામ ક્રોધ બધું પણ છે. દરેક વસ્તુ પડી છે. એટલે સાવધાન થઈને તું તારામાં જે અસંત છે એને કે પાળી બંપોઈશ નહીં. એટલે કે તું એને આ બરોબર છે એને થાપણ ભાડા ન કરીશ. આપણે ખોટું કરીએ અને પછી આપણી જાતે ના બરોબર છે, ખોટું બોલીએ અને પછી પોતાને ચૂકીના બરોબર સમર્થન આપવું, સાચું ઠેરવું એને, એવું તો ન કરીશ. એટલા માટે ભગવાન કહે છે કે આવું ન કરીશ કે તારામાં રહેલા જે અસંતના લક્ષણ છે એને સાચા ઠેરીશ નહીં. અને સાથે સાથે બીજું પણ છે કે ભલે એવું સંગતિ કરીને ખાવું. અને આપણી અંદર રહેલા અસંત બહાર ક્યારે આવે? ક્યારેક એવા લોકોને સંગ થાય ત્યારે. તમે જુઓ બધા એમ સાદા સરળ હોય પણ ટોળામાં હોય ને ત્યારે કોઈ પથ્થર મારે બધે પથ્થર મારે ત્યારે ઘર પાડી નાખે. કેમ? ટોળામાં છે, એકલું તો ન કરે. અંદર જે કહેવાય ને બધું જે પડ્યું છે અસંત આસુરી વૃત્તિ એ બધા ટોળામાંથી બહાર આવે. એટલા નહીં કરે. તમે કોઈના એવા સંપર્કમાં આવો બધુંમાંથી બહાર આવશે. એટલે તમે એવા લોકોનો સંગ જ નહીં કરતા કે છે અસંતનો તું ક્યારેય સંગ ન કરીશ. જેના કરે સંગ સત્તા દુઃખદાયી. ભગવાન કહે છે, તુલસીદાસ મહારાજ કહે છે કે એનો સંગ તો હંમેશા દુઃખદાયી છે. માટે કોઈ દિવસ એને દૂરથી પ્રણામ કરજે ભાઈ. એની સાથે જોવાનું કે થોડીક વાર એની સાથે રહીએ તો શું વાંધો પણ ક્યારે આપણામાં આપણી અંદર રહેલા ગુણ બહાર આવશે એ ખબર નથી. માટે સાવધાન. અને એના માટે દૃષ્ટાંત આપે છે કે જો હરાઈ એ ગાય કે જે ઢૂંઢેરમાં આપતી હોય, આમ કોઈના રાત્રે કોઈના ખેતરમાં જઈને ખાઈ આવે, દૂધ ન આપે, પાટા મારે, એવી રીતને હરાઈ ગાય છે જે દૂધ આપતી નથી. એવી ગાયનો સંગ કરી કપિલ ગાય જે દૂધ આપે છે ને એ કાળી ગાય સંગ કર્યો એક દિવસ. અને પછી કે જાય તને ખાવા નથી મળતું ને તું રોજ રાત્રે ખેતરમાં એનું ઘાસ ખાય તું ચાલ મારી સાથે. કોઈ બિચારી સાથે ગઈ અને દેવ ખેતરમાં ખેડૂત આવ્યો, અવાજ આવ્યો ને અવાજ થઈ હરાઈ ગાય તો ખબર પડી, ભાગી. અને બિચારી ખબર કહેવાય નો રહી હું ગાડું છું ગાયને ખાવા પડ્યા. એને ઘરાઈ ગઈ. આવું છે. કોઈને સંતની જઈએ તો દાંડા આપણે જ ખાવા પડે તો ભાગી જાય. આગળ કે છે કલન હૃદય અતિતાપ વિશેષી જરઈ સદા પર સંપત્તિ દેખી જા કહું નિંદ સુનહી પરાઈ
कहूँ निंदा सुनहि पराई काम क्रोध मद लोभ परायण निर्दय कपटी कुटिल मलायन कपटी कुटिल मलायन भयरूप कारण सब काहू योग रहित अनित ताहू भयरूप कारण सब काहू योग रहित अनित ताहू। આગળ જણાતા કે છે તુલસીદાસજી મહારાજ ખલનક હૃદય અતિ પાપ વિશેષી તાપ એના હૃદયમાં હંમેશા અત્યંત તાપ હોય છે પણ શેના માટે તાપ હોય છે તેના માટે એક અંદરથી બળતો હોય છે તો કે શેના માટે તો કે જલય સદા પર સંપત્તિ દેખી કોઈની સંપત્તિ જુએ કોઈનું સારું જુએ ને એની તરત ઈર્ષા થાય એનું તારી પાસે છે એની પાસે તો આટલા વર્ષો પછી વસ્તુ આવી છે તારી પાસે તો ઘણું કેટલા વર્ષો સુધી વાપરે છે પણ એને તે કેમ આવી એની પાસે સંપત્તિ માણસને કરવાની જ છે બીજાની સંપત્તિ જોઈએ છે ઈચ્છા આવે અંદરથી બળવાની ઈચ્છા એટલે બળવાનું અંદરથી બળા જ કરે અને જहाँ कहूँ निंदा सुनहि पराई कोईनी निंदा થાય એમ નિંદા કરવી સરળ નથી નિંદા થાય એટલે શું થાય છે ને હર્ષય મનો પરિનિધિ થાય કે પૈસા મેળવવા હોય તો પરિશ્રમ કરવો પડે બીજાના પૈસા મેળવવા હોય તો કોઈ પરિશ્રમ નથી કરવાનો કોઈ એમને કયો આપણને આપી છે આપણે વાંધો નથી કોઈ પરિશ્રમ નથી પણ મારે કરવો હોય તો પરિશ્રમ થાય એ રીતે અહીંયા કે છે તુલસીદાસજી મહારાજ કે જ્યાં કહું નિંદા સોની પરાઈ એને કોઈ નિંદા સાંભળી નથી અને એને એટલો આનંદ આવે છે કે જેવી રીતે પરિશ્રમ વગર સંપત્તિ મળે એમ પરિશ્રમ વગર એને કોઈ નિંદા સાંભળી મળી આનંદ થઈ જાય છે ઘણી નિંદા થતી તે પહોંચી જ જાય એટલો રસથી જાણે કોઈ રસગુલ્લા ખવડાવતા હોય ને બીજાની નિંદા સાંભળવા લાગી જાય અને સાથે સાથે કેવો છે કામ ક્રોધ મદ લોભ પરાયણ આ નિર્દય કપટી કુટિલ મલાયન કેવો છે કામી ક્રોધ મદ લોભ પરાયણ એને જ ભરેલું છે પરમ એનમ શ્રી કૃષ્ણ શરણમાં બોલા ભક્ત માટે ભગવાનનું શરણ છે અને આના માટે શરણ કોણ છે પરાયણ એટલે શરણ કોણ છે કામ ક્રોધ લોભ અને મદ એ તો તુલસીદાસ મહારાજ કહે છે નરક સુધાર અને એટલા માટે અહીંયા કે છે મલાયન એટલે મળનું દ્વાર છે એટલે નરકનું દ્વાર છે બીજો અર્થ મળનો કે પાપનું ઘર છે પાપનું ઘર છે મલાયન પાપનું ઘર છે અથવા તો નરકનું દ્વાર છે નરકનું ઘર છે શું છે કામ ક્રોધ મદ લોભ આગળ કહેવાના છે કામ એ પોતાની વસ્તુ માટેની પકડી રાખવાની ઈચ્છા અને કામ આવે એટલે પછી લોભ આવવાનો અને લોભ આવે ક્રોધ પણ આવે અને પોતાની પાસે કંઈક આવે મદ પણ આવવાનું બધું જો તમે સાવધાનીથી એને દૂર ન કરો તો એ ક્યારેય દૂર થઈ શકે નહીં અને એટલા માટે કહે છે આ બધું ત્યાં નિર્દયતા આવવાની છે ત્યાં ક્રોધ હોય ત્યાં નિર્દયતા આવે લોભ હોય એ ક્રોધ આવવાનો એ કપટતા પણ આવે કારણ કે કોઈની વસ્તુ છીનવીએ તો કપટ કરવું જ પડે આગળ પછી કહેવાના છે બહુ સુંદર રીતે કહેવાના છે કપટ પણ કરવું પડે અને કુટિલતા પણ આવે અને એટલા માટે કહે છે કે આ બધા એના મલક એના આગળ શું કીધું મલક કોણ છે શાંતિ વિરક્તિ વિનીત મુદિતાયન સંત માટે મુદિતાયન પ્રસન્નતાનું ઘર છે આ મળનું ઘર છે પાપનું ઘર છે બહેર અકારણ સબ કામો છું એ કોઈ કારણ વગર બીજા સાથે બે દુશ્મની બાંધી જ એટલે પણ તને બે જણની ઝઘડામાં પોતે નથી
પડે પોતે એની સાથે ખોટી દુશ્મની માંગી લે. અને કોઈનું હિત કરે એને દુશ્મન ના માનવું, કે જે કોઈનું હિત કરે તો પણ દુશ્મન માને છે. જેમ કે વાત તમે ખૂબ સાંભળી છે કે સંત હતા એ જતા હતા નદી નામમાં છે, જોયું કે મીઠી પડી ગયો છે, મીઠીને બહાર કાઢ્યો, ડંખ માર્યો, પાછો અંદર જતો રહ્યો, પાછો માર્યો. એટલે કોઈનું હિત કરે છે એ તને પાણીમાં જતો બચાવે છે સંત, તો એને ડંખ મારવો. એટલે એ ટૂંકમાં કેવું એવું છે કે આનો સ્વભાવ જ એવો છે કે ગમે તેની સાથે દુશ્મની મેળવી લેવો સ્વભાવ છે. મીઠી છે એ ઝેર જ ખાવી શકે, બીજું કરી શકે જ નહીં. સરકાર ઝેર જ હોય, મારી પાસે ઝેર દુશ્મની જ હોય, એ કંઈ કરી શકે નહીં. એટલે બધા કહેવાની પાછળ તુલસીદાસને અને ભગવદ્ગીતામાં પણ જ્યારે આ વર્ણન કરે છે દેવી સંપત્તિ આસુરી સંપત્તિ, એની પાછળ એક જ છે કે જેની વાત થાય છે બાજુ પોતે કોઈ છે જ નહીં પહેલાં. પણ જો કદાચ આપણામાં ક્યારેક આવું કશું ઊભું થાય તો એ માટે અસાવધાની ના કરીશ, સાવધાનીથી એને સમર્થન આપ્યા વગર એમાંથી તું બહાર નીકળી જશે. એ કહેવાનો હેતુ છે. ચાલો આપણે હવે આગળ કાલે જોઈશું કે જોઈ લઈએ. એક જ છે, ચાલો એને પછી જો કાલે જોઈશું, પણ આની જોઈ લઈએ. झूठ लेना झूठ ही देना, झूठ ही भोजन झूठ चबेना, झूठ ही लेना झूठ ही देना, झूठ ही भोजन झूठ चबेना, बोल ही मधुर बचन दिन मोरा, भाई महाहि हृदय कठोरा, बोलई मधुर वचन जिनि मोरा, भाई महाहि हृदय कठोरा. આ વ્યક્તિ જો झूठ नहीं लेना झूठ ही देना, એટલે કે झूठ એટલે શું? અસત્યથી લેવું, એટલે કે પોતાના હકમાં નથી પણ છતાં જો કંઈક ઊભું કરે અને પોતે સામેની વ્યક્તિની વસ્તુ કે સંપત્તિ હતી. આ તો આપણે અત્યારે બધી જગ્યાએ જોવા મળે, ઘણી બધી જગ્યાએ, બધી જગ્યાએ તો કહેવાય ઘણી બધી જગ્યાએ આ લોભની વૃત્તિ એવી છે. મને એમને જ કહીએ વાત કરતા હતા કે મારા સસરા સત્યવાદી હતા, ગાંધી પક્ષી હતા. એક આ બે છોકરા માનતા નથી, મારો મોટો છોકરો બહુ સારો છે, તો એને નવી જગ્યાએ લીધેલી 300 વાર જમીન કે જેથી એને આપી દઈશ, પણ તે કરવાનું રહી ગયું લખું આપવાનું. અને પિતાજી જતા રહ્યા તો નહીં તો બધી સંપત્તિ વેચી દીધી, 300 વાર જમીન લીધી બધી વેચી દીધી. એટલે કહેવાનું છે પોતાનું હકનું નથી, બીજાનું હકનું છે એ હટકી લે. એનું નામ ઝૂઠે લેના, ઝૂઠે દેના. એટલે પોતાનું હકનું નથી છતાં કોઈને આપ્યા વગર એ પણ હટકી લેવું, એનું નામ ઝૂઠ. અસત્ય જ એનો બેસ છે. કોઈનું ખોટું લેવાનું એટલે હક નથી છતાં પોતાને ખોટું કરી, ખોટા પુરાવા ઊભા કરી અને લઈ જવું. અને જૂઠે દેવાનું હોય તો એને આપતો નથી. જૂઠે લેના જૂઠે દેના, જૂઠે ભોજન જૂઠે ચડેના. એટલે કે જેમ કે માણસને ભોજન લે તો તૃપ્તિ થાય, આ માણસને તૃપ્તિ ક્યારે થાય કે ખોટું બોલે, અસત્યને આચરે તો જ તૃપ્તિ થાય. ખોટું લેવાનું ખોટું દેવાનું, જૂઠને ભોજન એટલે જૂઠે ભોજન જૂઠે ચડેના. પછી ખાધો કંઈ ન હોય, ખાધો તો રોટલો હોય, સૂકો રોટલો અને છાશ. બહાર તો શું કહેવાય પકવાન ખાતા, આજ તો પૂરી બહાર બધી મોટી મોટી વાત કરે. ખાવાનું આપણે નાસ્તો કંઈક ખાલી ચણા ખાતા હોય પણ વાતો તો મોટી મોટી કરે, અને પાછું બહાર દેખાડો કરે. બોલે બોલે રોટલો કંઈ રોટલો ખાધો પણ બહાર આવી રોટલો પછી ઘી નાખી ને ગાઈને આપે, કૂતરાને મળે નાખે. કેટલું ધ્યાન છે, કેવા સરસ છે. પણ અંદર તો જૂઠું છે, બધું અસત્યનું બે છે. કેમ વાત કરી? કારણ કે દ્રષ્ટાંત શું આપે છે તુલસીદાસજી મહારાજ કે મોર, વાણી તો કંઈ મીઠી છે મોરની, એમ મોટી એવું કરતો હોય પણ ખાય છે પણ સતને ખાય છે. એમ એટલે બહારથી જે મીઠી વાતો કરે એના મૂળ વાત તો છે અસત્ય. વાતો બધી મોટી મોટી કરી, મારે કોઈ જોતું જ નથી, મારે કોઈ ખોટું એવું જ નથી, ખોટું એ ખોટું જ લેવાનું, કોઈનું હકને હકી લેવાનું. બહારથી જ મોટી મોટી વાત કરી, મારે બધા સાથે હું તો ઉદાહરણ જોઈએ, કોઈની વસ્તુ જોઈએ જ નહીં ને હકી લેવાની વાત તો જોઈ નથી. એને કહેવાય છે મોર સાથે સરકાર. મોર બોલે મીઠું મીઠું ખાય તો સરખને. ગમે ત્યારે જેને ખેરી
પડે ને પોતાના દેશ ઉપરની તૃપ્તિ મળે છે. આ કોણ છે? અસંત. પછી એના વિશે ગુહામાં કહેશે કે એ જ વસ્તુને ઉકાળમાં કહેશે એ આપણે કાલે જોઈશું. સમય થાય છે આપણે પૂરું કરીએ. ईन की गति पतित पावन राम बलि सुनु सठ मन ललिता अजामिल व्याध दीन गजादि करतारे घन आवीर जमन किरात कस सपचारि अति अगरूपते नाम बारक ते पावन होई राम नमामि ते रघुवंश भूषण चरित यमन कहि सुनति गावहि परिमल मनोमल दोई विरुषम राम दामति गावहि सत पंच चौपाई मनोहर नर उर धरे दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे सुंदर सुजान कृपा निदान अनाथ पर कर प्रीति जो एक राम अकाम हित निर्माण प्रद समान को जाकी कृपा लवलेश ते मति मंद तुलसीदास आयो परम विश्राम राम समान प्रभु नाहि कहूँ मोसम दीन दीन हिता तुम समान रघुवीर अस विचारि रघुवंश मणि हरहु क्षम भववीर कामी नारि प्यारि जिमि लोभी प्रिय जिमि दाम तिमि रघुनाथ निरंतर प्रिय लागौ मुहि राम यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमं श्रीमद् रामपदाब्जभक्तिमनिशं प्राप्तयितु रामायणं मत्वा तद्रघुनाथनामनिरतं स्वान्तस्थमशान्तये आशाबद्धमिदं चकार तुलसी दासस्ततामानशं पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलं प्रेमामुपूरं शुभम् श्रीमद् रामचरितमानसमिदं भक्त्यावगायन्ति ये ते संसारपतङ्गघोर